બાકી તો મને તો જાજી નથી ખબર કે આવી બધી ઉત્તરાયણ અમારા ગામમાં હોય. એટલે અમારા ગામમાં આવી રીતે આમ જ છે. અને ક્યાંક આમ મેળી ઉપર બધા પતંગો ચડાવે છે, અત્યારે ઉડાડે છે. અને અમારે જવાનું છે જુનાગઢ કે ફરવા જવાનું છે. અને પડી ગઈ સફર વારો ગયા. આ કેટલામાં લીધી? 10 રૂપિયામાં. 10 રૂપિયામાં તો મૂકી દે. હે બહુ ગઈ પતંગ મૂકી દે. એટલે ફેસ તો તમારે આમ જોવું હોય ને તો એમાં હે ને આ લૂંટકી કરો હો, લૂંટ કરો હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હમણાં હે ને થોડાક દિવસ પછી હું આવ્યો હોઉં અને આજ છે ઉત્તરાયણ ને અમારા ગામમાં ઉત્તરાયણ કેવી રીતે બધા મનાવતા હોય ને એ થોડોક તમને અવાજ આવતો હોય છે. બાકી તો મને તો જાજી નથી ખબર કે આવી બધી ઉત્તરાયણ અમારા ગામમાં હોય. તો તમને બધાને ઉત્તરાયણની શુભકામના અને તમને બધાને વિશ કર્યું ટૂંકમાં. અને હમણાં હે ને આટલો બધો અવાજ આવે છે. અહીંયા છોકરા પતંગ ઉડાડે છે જો. એટલે અમારા ગામમાં આવી રીતે આમ જ છે. અને ક્યાંક આમ મેળી ઉપર બધા પતંગો ચડાવે છે, અત્યારે ઉડાડે છે. અને અમારે જવાનું છે જુનાગઢ કે ફરવા જવાનું છે. અને આપણી બેન છે મીરા, એના ટૂંકમાં એનો ઘરવાળો આવ્યો છે. તો એનું ટૂંકમાં ફેસ રિવીલ આમ કરવાનું નથી, ફેસ રિવીલ આખે કવર કરી દેવાનું છે. અને જો આપણી મેળી ઉપર પતંગ ઉડે. હે પડી ગઈ સફર વારો ગયા. આ કેટલામાં લીધી? 10 રૂપિયામાં. 10 રૂપિયામાં. તો એમાં એવું હતું કે એક મજૂરનો છોકરો હતો ને એ ટૂંકમાં પતંગો હે ને બધી આવી રીતે હે ને લૂંટવાનું કરે ને એવી લૂંટંકી કરે છે. એટલે એવી રીતે લૂંટંકી કરે છે ને એમાંથી એ વેચે છે ને ટૂંકમાં એવું બધું કરે છે. એટલે એને પહેલાં એને 40 રૂપિયા કીધા હતા, પછી એને 10 રૂપિયામાં બધું આ કમ્પ્લીટ કરી લીધું. એટલે મામાના છોકરા આવ્યા છે અને અમે જવાના છે જુનાગઢ. તો ત્યાં કેવું રીલ રહી છે એ ખબર નથી. મૂકી દે. હે બહુ ગઈ પતંગ મૂકી દે. ફાળી નાખી. તો જુનાગઢ આપણે શું કરવાના? કરવા બીજું એવું છે. ત્યાં ક્યાં જવાના છે નક્કી કરીએ આપણે બધા. જો હજી ઉપરકોટ જવાના છે એવી રીતે બધું છે ને. ત્યાં જઈને પછી બધું નક્કી થવાનું છે કે ત્યાં ક્યાં રખડવાનું છે, ત્યાં કેટલી જગ્યાએ ફરવાનું છે. એટલે જુનાગઢમાં તો ઘણી જગ્યા છે. અને હવે ત્યાં ગયા પછી ખબર પડે કે હે ને કેટલી જગ્યાએ રખડવાના છે. પણ ટૂંકમાં છે ને મારા જીજાજી છે ને આવ્યા છે ને એનું ફેસ કવર નથી કરવાનું. એનું છે ને ટૂંકમાં ફેસ આખું હંતાડી દેવાનું છે. ટૂંકમાં બ્લર કરી નાખવાના છે. અત્યારે જે હમણાં તમને બધી વિડીયોમાં દેખાય ને એમાં બ્લર કરી દેવાના છે. એટલે ફેસ તો તમારે આમ જોવું હોય ને તો એમાં છે ને એક એની છે ને ટૂંકમાં એનું કન્ટેન્ટ છે. એવું કન્ટેન્ટ વિચારેલું છે કે હે ને એનું ફેસ કવર થાય ને ત્યાં છે ને કંઈ થાય, હગાઈમાં થાય કે લગ્નમાં થાય, પણ એ જોવાનું છે કે હે એનું મોઢું કેવી રીતે જોવું તમારે બધાને. અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક લાઇક કરવાની છે ને સબસ્ક્રાઈબ કરવાનું છે જો પહેલી વાર આવ્યો હોય ને તો. એટલે હે ને તમારે છે ને આ બધું કમ્પ્લીટ કરી દેવાનું છે. પછી આપણે છે ને આગળ આ વિડીયોને ટૂંકમાં બધું કરવાના છે. હમણાં થોડોક મને તાવ આવ્યો હતો અને મારા રિપોર્ટને એ બધી થયા મહિનાથીની મારે દવા આવી છે. એટલે રાજકોટ જવાના છે, ત્યાં 15 દી રોકાવાના છે, 15 દી 20 દી ત્યાં રોકાવાના છે. પણ ત્યાંનું હોતી તમને બધી કન્ટેન્ટ બતાવશે કે ત્યાં જે કેટલા જણાને મળવું કે શું છે, ત્યાં કેટલા જણાને ભેગું થવું એવું બધી તમને ખબર પડશે. પણ હવે અમે જુનાગઢ જવાના છીએ તો કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો. તો બ્લોગમાં કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું છે ને એક લાઇક કરવાનું છે. હે આ લૂંટકી કરો હો, લૂંટ કરો હો. ભાઈ પતંગ કાપી નાખી. આ દોરો રહ્યો ને જે અમારી પાસે દોરો છે એ આ લૂંટંકી કરેલી છે. અને અહીંયા પતંગ ટૂંકમાં તૂટી હતી ને એનો હે ને દોરો છે. આવડાવનું
ગામમાં ઘણી જગ્યાએ પતંગો ઉડે છે, પણ કી જગ્યાએ મેળી ઉપર કોક છે કોઈ નથી એવી ખબર નથી જાજી. પણ આવી રીતે ટૂંકમાં અત્યારે દોરાની બધી લૂંટંકી આલે છે અને પતંગોની હોતે લૂંટંકી આલે છે. રાજકોટ હજી જાય તો રાજકોટમાં હોતે ઘણું જોવા મળે એમ છે. એકવાર હું ઝીણકો હતો ને ત્યાં છે ને રાજકોટમાં મેં લૂંટ કરવા એક ખાલી છે ને પતંગો મેં તઈને પતંગો છે ને મેં લૂંટ કરી. પણ છઠ્ઠી પતંગ લેવા ગયો તો ત્યાં છે ને મને ગાડીવાળો એક ભાઈ ઉડાડી ગયો તો કે શું કામ કે આપણે ગામડાના છીએ ને એટલે. હજી અમે મોવાઈ જવાના હી. તો ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઇકો અત્યારે બુક કરેલો છે કે ઇકોમાં આવે ને એટલે છે ને પછી એમાં જુનાગઢ જવાના હી. પણ ત્યાં કી જગ્યાએ જઈને એ ખબર નથી, પણ ત્યાં ગયા પછી નક્કી થાય. તો હાલો તમને ઈ કામ મળશે. ત્યાં સુધી જય માતાજી. અત્યારે અમે જુનાગઢ આવી ગયા છીએ અને જુનાગઢમાં ફરવા માટે આવ્યા છીએ. હવે કઈ જગ્યાએ જાય એ તો મારા મામાના છોકરાને ખબર છે. તો એ અત્યારે ગયા છે અહીંયા બાપુની જે જગ્યા રહીને ત્યાં બધાય જમવા ગયા છે. અને મને તો મજા જેવું નથી એટલે કાંઈ હું જમવા નથી ગયો. એટલે મારે દવા પીવાની હતી પણ હે ને અત્યારે જે અહીંયા જુનાગઢ પૂગ્યો ને તો આ બધું એમ ટૂંકમાં સફર કર્યું. ટૂંકમાં જે ભાઈ કહું તોય ભલે અને ભાઈબંધ કહું તોય ભલે. પણ એ ભાઈની હે ને ઇકોમાં અમે અહીંયા પૂગ્યા હતા. અને આ છે જુનાગઢનો ગિરનાર. હવે અમે ગિરનાર ચડવા આવ્યા હતા પણ ઠાક્યા હતા બહુ નહીં. હવે અત્યારે બધા ગયા છે જમવા. અમે 7 જણા અત્યારે જુનાગઢ આવ્યા છીએ. અને જુનાગઢમાં અત્યારે છે ને ઘણી જગ્યાએ ફરવા જવાનું છે. પણ હવે મારા મામાનો છોકરો અંદર જમવા ગયો છે. અને આપણા જીજાજી છે એ બધા હવે શું કહે છે કે કઈ જગ્યાએ ફરવા જવું હવે પછી આપણને ખબર પડે. તો અત્યારે અમે ખાલી છે ને બાયણે છીએ અમે 2 જણા કે ટૂંકમાં અમને બેયને મજા નથી. અને અત્યારે અમારે દવા ચાલુ છે એટલે દવા પણ પીવાની છે. એટલે બધા આ જગ્યાએ જમવા બધા ગયા છે આની અંદર. તો જમવાનું તો બહુ સારું આવે છે. પણ આપણે તો કાંઈ આવી રીતે આમ જમવાનું નથી. પણ હજી જુનાગઢ પૂગ્યા ને તો મને ઉલટી 2 વાર થઈ ગઈ. એટલે આ જમવાનું ન હોય પણ દવા આપણે ભેગી છે. પણ દવા કેવી રીતે પીવાની કે 2 બિસ્કિટ આપણે લઈ લેહી અને 2 એક બિસ્કિટ ખાઈ લેહી દવા પી લેહી. તો અત્યારે અમે ભવનાથમાં છીએ અને જે જગ્યાએ જમવા આવ્યા છીએ હવે એ બધા અંદર ગયા છે અને અમે 2 જણા બાયણે છીએ. તો અમારે જવાનું છે દુકાને. તો દુકાન જઈ અને હે ને ત્યાંથી પછી હવે
બધા એમ કહે છે કે ઓલી કઈ જગ્યા છે આ આપણે ઉપરકોટ. આ ઉપરકોટ અમે જવાના છે કે આની પહેલાં અમે 3 વાર જઈ આવ્યા છીએ ઉપરકોટ. જઈ અહીં જુનાગઢ આવીને ત્યાં ઉપરકોટ જઈ છીએ. ભાઈ જ ખરેખર તો ઉપરકોટ જવાના છે એટલે મારા મામાના છોકરા એમ કીધું છે કે તમે બીજી જગ્યાએ જઈ શકો પણ એ કે ઉપરકોટ તો તમારે વારો ન આવે. એટલે અમે તો છે ને 2 વાર એટલે 3 વાર ગયા છીએ પણ તોય એટલી જગ્યા મળી જાય અને છે ને ત્યાં જવાનો હોય તો વારો આવી જાય. હવે ત્યાં ઉપરકોટ જોઈ કે ત્યાં કેવી જગ્યા છે અને ત્યાં કેવું છે એમ. એટલે આપણે 2 વિડીયો નાખી દીધા છે અને હમણાં બહુ વિડીયો છે ને થોડાક મોડા આવે છે પણ આવી રીતે આમ કેમ થતું હોય છે પણ છે ને ટૂંકમાં મને મજા જેવું નહોતું ને એની હિસાબે છે ને વિડીયો એ બધા છે ને આમ લેટ આવે છે કે આજ 60 દિવસ થઈ ગયા છે કે ચોટીલા ગયા હતા ને 60 દિવસ થઈ ગયા છે મેં વિડીયો અપલોડ કર્યો અને મેં કાંઈ કર્યું નથી. પણ ચેનલ અત્યારે થોડીક ડાઉન થઈ ગઈ છે એની હિસાબે આવી રીતે આમ કરી છે. પણ અત્યારે છે ને જો જુનાગઢ આવ્યા છે તો આ વિડીયો અપલોડ કરવાનો છે. પણ હવે જોઈએ હવે આગળ હજી એડિટિંગ કેવું થાય છે એટલે એ પ્રમાણે ખબર પડે. તો હવે જવાનું છે અમારે ઉપરકોટમાં તો કન્ટિન્યુ બધા બની રહેજો. તો ફેમિલી અમે બધા છે ને ભવનાથમાંથી ભવનાથ મહાદેવના મંદિરે અત્યારે દર્શન કરવા આવ્યા હતા અને ત્યાં બધાએ દર્શન અહીંયા કરી લીધા હતા કે અમે 3 જ જણાએ કરી લીધા કે મેં અને મારા મામાના છોકરાએ અને મારા જીજાજી હતા ને એક એને કરી લીધા. અને અત્યારે આવ્યા છે મહાદેવના મંદિરે કે અહીંયા શું લખેલું હોય એ તમે વાંચી લેજો બધાય. આવી રીતે આમ હતું અને આ છે મારા જીજાજી. આપણી મીરા રહીને એનું આ મારા જીજાજી એ કરેલું છે. ટૂંકમાં મેં ફેસ કવર નથી કર્યું પણ મેં બ્લર કરી નાખ્યું. ટૂંકમાં છે ને મેં ડાગલો રાખેલો છે તો ફેસ કવર કરવાનું થાય તેથી આપણી પાસે એક કન્ટેન્ટ મળશે કે એવું કન્ટેન્ટ આપણી પાસે છે કે આવું કન્ટેન્ટ છે ને આપણી પાસે હજી આમ ગોતેલો છે. ટૂંકમાં આપણે છે ને હવે હગાઈમાં દેખાડી કે લગ્નમાં દેખાડી અને કાં તો છે ને એના ઘરે જાય ત્યાં તમને છે ને બધાને બતાવશી. મહાદેવ કેમ છે? અમાર ભેગા આવ્યા કાંઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નથી. અને બેનને એ બધા ક્યાંક લેવા ગયા હે એ દર્શન કરવા નહોતા આવ્યા. અમે 3 જ જણા એ દર્શન કરવા આવ્યા હતા અને અમારા તૈનીની આ બધી જે હોય એ બધું અમારી કંઈક અમારું જે પૂરું કરવાનું હોય એ પૂરું કરી શકે. ટૂંકમાં એવી છે ને આશીર્વાદ અમને આપી શકે. અને મેં અત્યારે 10 રૂપિયા આપીને મેં અહીંયા છે ને એક બ્રાહ્મણ હતા એની પાસે મેં આવું લખાયું કે મહાદેવ એવું સોમનાથ લખ્યું હે. શું લખ્યું હે? જય ગિરનારી. તે એવું કંઈક લખેલું છે. હવે મેં વાંચ્યું નહોતું પણ મેં છે ને 10 રૂપિયા આપીને મેં આવું બધું કરાવી લીધું હતું. અને અહીંયા જે ભાઈ બેઠા છે આ ભાઈએ મને એવી રીતે કરી દીધું. અત્યારે જોઈએ ભાઈને કરે છે અને આ બેન ટૂંકમાં છે ને આપણે એમ કહી તો માસી છે પણ હવે શું કરે ને એ આપણને ખબર નથી. પણ ત્યાં 20 રૂપિયા દીધા અને માતાજી ટૂંકમાં એની પાસે હોતે આશીર્વાદ લીધા. તો અત્યારે આવી રીતે આમ ટૂંકમાં આશીર્વાદ લીધા અને હવે અત્યારે ક્યાં જવાનું થાય ને એ મારા મામાના છોકરાને ખબર છે. હવે ક્યાં જાય એનું કાંઈ ખબર નથી આપને. તો હવે જાય તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરવાની છે. જે ચેનલમાં હોય ને એ બધા લાઇક કરી નાખજો અને થોડોક સપોર્ટ આપતા જાઓ કે હે ને ચેનલ હમણાં ડાઉન ગઈ છે એટલે થોડોક સપોર્ટ કરતા જાઓ, લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો એવું કંઈક કરવાનું હોય એટલું કરી નાખજો. હેલો ફેમિલી, તો અમે અત્યારે જઈ છીએ બધા રાજકોટ અને મારા ભાઈબંધ છે ને અત્યારે 4 વ્હીલ લઈને આવ્યો હતો એટલે અને આ તમે પાઠ વિડીયો જોયો 1 એ તો તમને બધાને મજા આવી છે. તો લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ મસ્તની કરજો. તો હે ને બીજો ભાગ હોતે આવી જાય કે આ વિડીયો તમે જોઈ લીધો હોય તો આનો બીજો ભાગ હોતે આવી જવાનો છે. કેમ છે? ક્યાં જવાનું છે? અને આ છે મારો ભાઈબંધ આ બાજુ જો ને ભાઈ. કેમ છે? મજામાં? આપણે મજા જ હોય ને. હા જો આગળ છે ને અજયભાઈ છે એને તો તમે જોઈ આવી છે. પણ હવે અમે જાય છીએ રાજકોટ કે મારે ત્યાં રાજકોટ 15 દી રોકાવાનું છે. પણ ત્યાં કોઈક મોટા ક્રિએટર હોય ને એને હોતે મળી લેવાનું છે કદાચ જો થાય ને તો. એટલે ભરતભાઈ આહિર હોતે ત્યાં છે અને આ સેન્ટ્રો વાળો આગતો નથી આવી કઈક ગાડી છે. બરોબર છે. તો હાલો હવે હે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશે આપણે નવા બ્લોગમાં, આપણે પાર્ટ 2માં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.